શું તમને ખબર છે કે તમે કેન્સર બીમારી જે છે આપણી એને તમે લક્ષણો જાણી શકો છો કેન્સર થયા પહેલાં કે હું કેન્સર તરફ વધી રહ્યો કે નથી વધી રહ્યો? દેટ ઇઝ પોસિબલ. તો તમને સમજાવો કે કોઈ બી દિવસ માણસને સીધા કેન્સર થતું નથી. કેન્સર થયા પહેલાં બહુ બધા લક્ષણો થાય છે. સૌથી પહેલાં તો આપણે હું વાત કરું છું મોઢાના કેન્સર વિશે આજે વાત કરીએ છીએ આપણે. મોઢાના કેન્સરમાં અગર તમે તમાકુ ખાતા હોય, તમાકુ, બીડી, સિગરેટ હોય તો તમારે તમારું મોઢું ચેક કરતા રહેવું જોઈએ કે કોઈ લક્ષણ છે કે નહીં. અગર હોય તો એનું નિદાન કરાવો તો તમે કેન્સરમાંથી બચી શકો છો. હવે કેન્સર થતાં પહેલાં ભગવાને આપણને કન્ડિશન આપ્યા છે મોઢાના અંદર, દેટ ઇઝ કોલ્ડ પ્રી મેલિગ્નન્ટ કન્ડિશન. એના કયા કયા કન્ડિશન છે તેમાં એક આવે સબમ્યુકસ ફાઇબ્રોસિસ. સબમ્યુકસ ફાઇબ્રોસિસ બધાને જ ખબર હોય કે મોઢું બંધ થવા લાગી જાય છે, મોઢું કડક થઈ જાય છે, એને કહેવાય સબમ્યુકસ ફાઇબ્રોસિસ. દેટ ઇઝ કેન્સર પહેલાંનો સ્ટેજ. બીજું હોય છે મોઢાની અંદર વ્હાઇટ છાતા પડતા હોય છે, વ્હાઇટ તો જીભ પર, ગાલ પર, દેટ ઇઝ કોલ્ડ લ્યુકોપ્લેકિયા. એ બી કેન્સર પહેલાંનો સ્ટેજ છે. પછી એક લાલ છાટા પડે છે મોઢામાં, દેટ ઇઝ કોલ્ડ એરિથ્રોપ્લેકિયા. બીજું હોય છે મેલેનોપ્લેકિયા. મેલેનોપ્લેકિયા મતલબ મોઢાની અંદર બ્લેક છાટા પડતા હોય. તો આ બધા જ કન્ડિશન છે, દે આર ઓલ કોલ્ડ એઝ પ્રી મેલિગ્નન્ટ કન્ડિશન. એવું મોઢામાં કંઈ બી તમને ચિહ્નો દેખાય તો એક ડૉક્ટરને બતાવો, નીડી સર્જનને, ઓન્કો સર્જનને ક્યાંય બી, અને એનું નિદાન કરાવો અને એમાંથી કેન્સર બસ થતાં પહેલાં તમે જાણી શકો છો કે તમે કેન્સરથી કેટલા દૂર છો. અને કદાચ તમે જો ઇલાજ કરાવી લેશો કે તમે બધું સ્પેસિફિક ફેક્ટર છે દૂર થઈ જશો તો તમે કેન્સરમાંથી બચી બી શકો છો.